ગુડ મોર્નિંગ શ્રી કન્યા પ્રાઇમરી વિદ્યાલય ધોરણ 6 વિષય ગણિત. હવે એમાં જોઈએ આપણે ચેપ્ટર નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 14.2. 14.2 ની અંદર આપણે જોઈએ માપપટ્ટીનો ઉપયોગ કરી 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. પછી કે છે રચનાના પગલા. બરાબર, તો શું કરવાનું, કાગળ ઉપર એ બિંદુ તમારે નક્કી કરી લેવાનું છે. એ બિંદુ કઈ રીતે નક્કી કરશો? જોઈએ અહીંયા આપણે એ બિંદુ નક્કી કર્યું. માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે માપપટ્ટી ઉપર 0 એ બિંદુ આગળ. હવે આપણે સ્કેલમાં જોઈ છે 0 થી સ્ટાર્ટ થાય છે સ્કેલ, એ રીતે તમારે ગોઠવવાની છે. અને પછી માપ કેટલું કીધું છે? 7.3 સેમી. એટલે આપણે સ્કેલમાં જોવાનું 7.3 સેમી એટલે 7 આવી જાય. 7 પછી નાના નાના 1, 2 અને 3 લીટા હોય, 3 લીટો આવે ત્યાં ડોટ કરી લેવાનો અને ત્યાં નામ શું આપી દેવાનું? બી. અને તે બંનેને શું કરવાનું? એ અને બી બિંદુને જોડી લેવાના. એટલે માગ્યા મુજબનો આપણે 7.3 સેમીનો રેખાખંડ છે એ કમ્પ્લીટ થશે. હવે એ જ રીતે આપણે જોઈએ બીજું. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ રચો અને રચનાના મુદ્દા લખો. રચનાના તમને પગલા લખવાનું કહે છે. બરાબર, તો હવે એ પણ એ જ રીતે છે. શું કરવાનું? પહેલા માપપટ્ટી વડે રેખાખંડ એલ રચી લેવાનો છે. રેખાખંડ એલ છે એટલે એક સીધો આખો રેખાખંડ રચી લેવાનો, એને નામ આપી દેવાનું એલ. હવે એને એલ નામ આપી અને તેના ઉપર એક બિંદુ એ લઈ લેવાનું. શું કરવાનું? તેના ઉપર એક બિંદુ અહીંયા આપણે લીધું એ. કયું બિંદુ લીધું? એ. ગમે એ માપનું એ બિંદુ લઈ લેવાનું. હવે એ બિંદુ એ પછી ક્યાં શું સેટ કરવાનું? 0. તમે સ્કેલ રાખવાની, 0 અહીંથી સેટ કરવાનો. બરાબર, 0 રાખી અને માપ લેવાનું 5.6 પરિકરની મદદથી. બરાબર, કેની મદદથી લેશો? પરિકરની મદદથી. અહીંયા પરિકરનો પોઈન્ટ રાખશો અને સ્કેલની મદદથી જોવાનું 5.6 સેમી. એટલે અહીંયા પરિકર રાખી અને અહીંયા પરિકરની મદદથી 5.6 સેમીનો તમે માપ લેશો અને ત્યાં એક ચાપ લગાવજો. ચાપ લગાવો એટલે કેટલાનો થશે તમારો? 5.6 નો એક ચાપ લાગશે. એના પોઈન્ટ તમારે લખવા હોય તો શું કરાય? માપપટ્ટી ઉપર 0 ઉપર પરિકરની અણી મૂકવાની. પેન્સિલની અણી છે 5.6 સેમી રહે તેટલી જ ચાપ લેવાની છે. હવે પરિકરનું માપ ન બદલાય એ રીતે પરિકરની અણીને એલ રેખા ઉપર રાખવાની. એ બિંદુ ઉપર મૂકી અને એલ રેખા ઉપર એક ચાપ લગાવવાની છે. ચાપ છે એ રેખા એલ ને જ્યાં કાપે છે ત્યાં બિંદુ બી નામ આપો. રેખાખંડ એ બી એ 5.6 સેમી લંબાઈનો રેખાખંડ છે. હવે એ જ રીતે તમને કહે છે રચના નંબર 3. રચના નંબર 3 માં શું કહે છે? 7.8 સેમી લંબાઈનો એ બી રેખાખંડ રચો. આમાંથી 4.7 સેમી લંબાઈનો એ બી ને કાપો અને બીસી માપો, એવું કહે છે. બરાબર, એટલે હવે પક્ષમાં શું કહે છે? એ બી આખું. એ બી તમને આખાનું માપ કેટલું આપ્યું છે જોઈ શકો છો તમે. અહીંયા આપણે જોઈએ એ બી આખાનું માપ કેટલું છે. અહીંયા તમે જોઈ શકો છો એ બી આખાનું માપ કેટલું તમને આપેલું છે? તો કે એ બી નું માપ તમને આપ્યું છે 7.8 સેમી અને એસી નું માપ કેટલું આપ્યું છે? એ થી સી નું માપ 4.7 સેમી આપેલું છે. કઈ રીતે આપણે દોરશું ને કઈ રીતે કરીએ જોઈએ. રેખા એલ રચો. પહેલા શું કરવાનું છે? પહેલા મુદ્દામાં શું કે છે? રેખા એલ રચો એટલે સીધી એક લીટી દોરી લેવાની, એને નામ આપવાનું એલ. કોઈ પણ જગ્યાએ એ બિંદુ નક્કી કરી લેવાનું. શું કરવાનું? કોઈ પણ જગ્યાએ અહીંયા આપણે નક્કી કર્યું એ બિંદુ. બરાબર, એ બિંદુ નક્કી કરી લેવાનું. હવે પરિકરની અણીથી માપપટ્ટી દ્વારા આપણે 0 થી આપણે માપ કરવાનું. કેટલું? 7.8 સેમી દર્શાવતા અંક ઉપર આપણે મૂકી દેવાનું. બરાબર, આપણે જોઈએ 7.8 સેમી માપ આવે એટલે પરિકરનો અણી અહીંયા એ ઉપર રાખવાની અને તમે ચાપ મારશો એટલે અહીંયા તમારે એનો ચાપ લાગશે. બરાબર, આ રીતેની ચાપ લગાવી લો. ચાપ મારશો ત્યાં નામ શું આપી દેવાનું? બી. બી નામ આપશો એટલે રેખાખંડ એ બી છે કેટલાનો થશે? રેખાખંડ એ બી છે 7.8 સેમીનો રેખાખંડ છે. હવે શું કરવાનું? એ બી માંથી 4.7 સેમી એસી કાપવા માટે હવે એને કાપવાનું છે. કેટલાનું માપ? તો કે 4.7 સેમી. હવે ફરી પાછું શું કરાય? એ ઉપર પરિકરનો પોઈન્ટ રાખવાનો. તમારે 4.7 સેમીના માપનું શું કરવાનું છે? એસી લેવાનો છે. એટલે ફરી પાછું એ પાસે પોઈન્ટ રાખવાનો અને તમારે શું કરશો? એ આગળ અહીં પોઈન્ટ રાખો. સ્કેલની મદદથી 4.7 સેમી જ્યાં આવે છે ત્યાં એક ચાપ લગાવી લ્યો. ચાપ લગાવો છો તેને નામ શું આપવાનું? સી. શું નામ આપશો? સી. એને સી નામ આપી દો. સી નામ આપી અને પરિકરનું માપ ન બદલાય એ રીતે પરિકરની અણી બિંદુ એ ઉપર મૂકી રેખા એલ ઉપર ચાપ દોરો. આ ચાપને છેદ બિંદુને આપણે શું કહેશું? સી. એટલે હવે આપણે એમ કહી શકીએ કે બીસી નું માપપટ્ટી વડે માપ લેતા
BC બરાબર 3.1 સેમી મળે છે એવું આપણે બોલી શકાય. હવે એ જ રીતે આપણે જોઈએ ચોથામાં શું કે છે 3.9 સેમી લંબાઈનો AB આપેલો છે. રેખાખંડ PQ એ એવો રચો કે જેની લંબાઈ AB ની લંબાઈ કરતા 2 ગણી હોય. કેટલી કે છે 2 ગણી. એટલે જોઈ શકો છો PX રચો જેની લંબાઈ AB ની લંબાઈ જેટલી જ હોય. ત્યાર પછી XQ રચો જેની લંબાઈ AB ની લંબાઈ જેટલી જ હોય. હવે આપણે નીચે જોઈએ કઈ રીતે રચીએ છીએ. બરાબર, જોતા જઈએ. શું કે છે રેખાખંડ AB છે કેટલાનો 3.9 નો લેવાનો છે. એટલે AB આપેલો છે. એટલે AB તમને આપ્યો 3.9 નો, એટલે એમનું શું કરવાનું સ્કેલની મદદથી 3.9 નું માપ લઈ 3 ને 3 ની માંથી 9 કાપ આવે એટલું લઈ લેવાનું 3.9 નું. બરાબર, 3.9 નું માપ લઈ અને તમારે રેખાખંડ દોરી લેવાનો રહેશે. ત્યાર પછી જોઈએ એને નામ શું આપો L. રેખા L ઉપર P બિંદુ લઈ લેવાનું છે. રેખા L ઉપર એક તમે P બિંદુ ગમે ધારી લો. નીચે ફરી પાછું તમે દોરો છો અહીંયા તમે P બિંદુ ધાર્યું. પરિકર વડે AB જેટલું માપ લઈ પરિકરની અણી છે P બિંદુ ઉપર રાખી અને 3.9 સેમી થાય છે ત્યાં શું કરશો તમે ચાપ લગાવશો. ચાપ લગાવશો ત્યાં એને નામ શું આપશો X. એટલે જે તમે જોશો PX છે એટલું જ AB નું માપ થશે. 2 3.9 થઈ જશે. હવે શું કરવાનું છે ચોથો પોઈન્ટ જોઈએ. હવે પરિકરનું માપ એટલું ને એટલું જ રાખવાનું, પણ હવે ક્યાં લેવાનું X ઉપર પરિકરનો પોઈન્ટ રાખી અને પાછું ઈ માપની ફરી પાછી ચાપ લગાવો એટલે ક્યાં ચાપ આવશે અહીંયા. તો ચાપ આવશે તેને નામ શું આપશો Q. એટલે XQ છે એ પણ કેટલા AB ના માપ જેટલો જ થશે 3.9. આ રીતે PQ ની લંબાઈ એ AB રેખાખંડની લંબાઈ કરતા 2 ગણી થશે એવું આપણે બોલી શકીએ. આપણે ચકાસણી કરી શકીએ કે AB પ્લસ AB એટલે 3.9 પ્લસ 3.9. એટલે આપણે લખવું હોય કે AB પ્લસ AB એટલે 2AB લખી શકીએ અને બંનેનો પ્લસ કરીએ એટલે 7.8 સેમી PQ બરાબર લંબાઈ થાય. એ જ રીતે આપણે જોઈ લઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં શું કહે છે 7.3 સેમી લંબાઈનો AB અને 3.4 સેમી લંબાઈનો CD આપેલો છે. AB અને CD ની લંબાઈના તફાવત જેટલો જ XY રચો માપીને ચકાસો. બરાબર, પહેલા શું કરવાનું AB છે તમારે સ્કેલની મદદથી જોવાનું. સ્કેલ 0 એ સેટ કરવાની. 7.3 સેમી જ્યાં સુધી આવતું હોય 7 અને 7 ની માથે 1 2 અને 3 લીટા આવતા હોય 3 કાપા ત્યાં સુધી સ્કેલની મદદથી દોરી લેવાનું. એને નામ શું આપી દેવાનું A અને B. હવે એ જ રીતે બીજું ત્યાંથી ફરી નીચેથી પાછું જુઓ તો એ છે તમારે કેટલા 3.4 નું દોરવાનું કહે છે. 3.4 નું દોરો છે એને નામ શું આપવાનું C અને D. એટલે 0 થી તમારે સેટ કરી લેવાનું અને 3 અને 3 ની માથે 1 2 3 અને 4 કાપ આવે એ રીતે તમારે 3.4 થી નક્કી કરી લેવાનું રહેશે. ત્યાર પછી જોઈએ રચનાના પગલા. AB બરાબર 7.3 સેમીનો આપણે શું કર્યું અને CD છે 3.4 સેમીનો રેખાખંડ આપેલો છે. રેખા L દોરો અને એના ઉપર X બિંદુ લઈ લીધું. હવે પરિકરની અણી જો શું કરવાનું છે પહેલા તમે હજી જોઈ લેજો એક વખત. આપણે 7.3 સેમીનો કર્યો CD રેખાખંડ દોરી લીધો. હવે સીધું શું કરવાનું ડાયરેક્ટ એક આખો સીધો રેખાખંડ દોરવાનો એને નામ આપવાનું L. એના ઉપર આપણે શું કરવાનું એક X બિંદુ ધારી લેવાનું. એક X બિંદુ આપણે ધરાઈ ગયું ફિક્સ થઈ ગયું. હવે પરિકરની અણી છે X ઉપર મૂકી અને કેટલું માપ લેવાનું 7.3 સેમી. એટલે આપણે માપ લીધું 7.3 સેમી. એને નામ શું આપ્યું Z. બરાબર, હવે એને Z કહો અને XZ એ AB બરાબર 3.7 સેમી થશે. હવે Z આપ્યું. હવે એમાંથી કેટલું માપ બાદ કરવાનું છે તો કે 3.4 સેમી છે એટલું માપ કાઢી નાખો. એટલે એ રીતનો પાછો અહીંનો Y નો ચાપ લાગે, Y ની ચાપ લાગે તેને નામ આપી દો Y. બરાબર, આ રીતે તમારી ત્યાં રચના છે એ આપણે જોઈ શકીએ. હવે પરિકરની અણી છે Z ઉપર મૂકી દેવાની. ક્યાં મૂકવાની Z ઉપર. અને CD છે 3.4 સેમી જેટલું જ અંતર લઈ અને રેખા L ઉપર ડાબી બાજુએ ચાપ દોરવાની છે. હવે જો ડાબી બાજુએ ચાપ દોરવાની છે, જમણી બાજુ જવાનું નથી, ઊંધી ચાપ લાગશે. બરાબર, એટલે ZY બરાબર CD બરાબર 3.4 સેમી થશે. આ જ પ્રમાણે માગ્યા મુજબનો આપણો XY તૈયાર થઈ જશે. XY બરાબર 7.3 સેમી માઇનસ 3.4 સેમી એટલે 3.9 સેમી થશે. AB માઇનસ CD. એટલે આમ આપણે કહી શકીએ XY બરાબર AB માઇનસ CD આપણે દર્શાવી શકીએ. થેન્ક યુ મિત્રો.
આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું. બધું વ્યવસ્થિત તમારે પેન્સિલની મદદથી દોરવાનું રહેશે. ખાસ એ નોંધ લેજો ને તમારા ચોપડામાં કન્ટિન્યુ બધું લખી લેજો. થેન્ક યુ.